બનાવવાનું કહે છે. તો વાંદરાભાઈ શિયાળાની ઋતુમાં જ્યારે એમને ઠંડી લાગે છે અને સુગ્રીબેન જ્યારે એમને જુએ છે કે ઠંડીમાં ધ્રુજી રહ્યા છે, તો ઠંડીમાં એમને આ તકલીફ ના પડે જેના માટે સુગ્રીબેન તેમને ઘર બનાવવાનું કહે છે. તો વાંદરાભાઈ તેમને હસીને સામે જવાબ આપે છે એક પંક્તિના સ્વરૂપમાં, અને પંક્તિ ગાય છે કે ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. એટલે વાંદરાભાઈ એટલે કે ખટખટ એને કહે છે કે અમે તો ડાળે ડાળે કૂદીએ એટલે અમારી ઠંડી ભાગી જાય, ઝાડે ઝાડે ફરીએ એટલે ઠંડી ભાગી જાય, અને અમને ઠંડીથી કોઈ ડર નથી લાગતો. બરાબર. આમ કરીને વાંદરાભાઈ ખટખટ સુગ્રીબેન ચટપટની વાર્તા માનતા નથી. અને પછી આવે છે ઉનાળાની ઋતુ. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે, ખૂબ જ ગરમી પડે છે, અને આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય એવું લાગે છે, અને એમને એ પરસેવે રેબઝેબ થઈ જાય છે, અને એમની પૂંછડીએથી પવન નાખી નાખી અને એ ઉનાળાની ઋતુમાં જેમ તેમ કરીને ચલાવે છે. ત્યારે પણ સુગ્રીબેન એમના માળામાંથી એમને બૂમ પાડીને કહે છે કે વાંદરાભાઈ તમે આવું હેરાન થાઓ છો તો મારું જેવું ઘર છે એમ તમે પણ ઘર બનાવી લો, જેથી તમે ઉનાળાની ઋતુમાં પણ તમને રાહત રહે. પણ ત્યારે પણ વાંદરાભાઈનો તો એ જ છે કે વાંદરાભાઈ સુગ્રીબેનને પંક્તિના સ્વરૂપમાં ગીત ગાઈને એમને ફરી સામે જવાબ આપે છે કે ઝાડને છાયે રહીએ છીએ, પૂંછડે પવન ખાઈએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, ભૂપ ઉપાવ ભૂપ ભૂપ ઉપાવ ભૂપ. એટલે વાંદરાભાઈ આ ટાઈમે પણ એમને સમય જવાબ આપી રહ્યા છે અને સુગ્રીબેનની વાર્તા માનતા નથી. અને પછી આવી ચોમાસાની ઋતુ. ચોમાસાની ઋતુમાં પણ તમે જોઈ શકો છો કે આ એક ચોમાસાનું પિક્ચર, ચોમાસાની ઋતુનું પિક્ચર છે, અને ચોમાસાની ઋતુમાં ચારે બાજુ પાણીથી જળબંબાકાર થયેલું છે. તો વાંદરાભાઈ તેમને પૂંછડીથી મિનાર જેવું બનાવે છે, અને મિનાર જેવું બનાવી અને રહે છે. ત્યારે પણ સુગ્રીબેન પાછા આવે છે અને વાંદરાભાઈને સલાહ આપે છે કે વાંદરાભાઈ તમે ઘર બનાવી લો. પણ સુગ્રીબેનની વાત વાંદરાભાઈ માનતા નથી. ફરી એમને એ જ રીતે એમને જવાબ આપે છે, પૂંછ મિનારમાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ ઉપા ઉપ હૂપ ઉપા ઉપ. એટલે આ વાર્તામાં તમને શિયાળો, ઉનાળો અને ચોમાસું એની માહિતી મળી કે શિયાળો દેટ મીન્સ વિન્ટર જેમાં બહુ બધી ઠંડી હોય, ઉનાળો દેટ મીન્સ સમર જેમાં બહુ બધી ગરમી હોય, અને ચોમાસું દેટ મીન્સ મોન્સૂન જેમાં વરસાદ બહુ પડે. એટલે આપણી પાસે રહેવા માટે ઘર હોવું જોઈએ. અને પાઠનું નામ પડ્યું છે મકાન વગરના વાનર, જેમ એટલે કે આ વાનરને